હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે શિયાળાની કડકડતી ઠંડીમાં ખાઈ શકાય તેવું મસ્ત મજાનું મસાલેદાર વાડીનું શાક લઈને આવી ગયા છે। જેના ઇન્ગ્રીડિયન્ટ રહેવાના છે ટામેટાં, ડુંગળી, લીલું લસણ, માંડવીનો ભૂકો, આદુ લસણ મરચાંની પેસ્ટ, ઘોરવું અને રીંગણ। આ રીતનું કંઈક એના ઇન્ગ્રીડિયન્ટ રહેવાના છે। તો આજે આપણે તેને દેશી ચૂલા ઉપર બનાવવા જઈ રહ્યા છીએ। તો આપણે પહેલાં એક તપેલામાં તેલ મૂકીશું અને તેલ ગરમ થાય તેની રાહ જોઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું, બધા ગરમ મસાલા, મરચું, તજ, લવિંગ, બાદિયા અને તમાલપત્રનો વઘાર કરીશું અને ત્યારબાદ 1-2 મિનિટ રહેવા દઈશું અને તે તતડી જાય ત્યાર પછી તેમાં આપણે ડુંગળીનો વઘાર કરવાનો છે। આપ જોઈ રહ્યા છો, જો તેલ આવી ગયું છે ત્યારબાદ આપણે તેમાં ડુંગળી નાખવા જઈ રહ્યા છીએ। ડુંગળીને એકદમ બારીક કાપી લેવાની છે અને ડુંગળીનો વઘાર કરી દેવાનો છે અને તેને એકદમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દેવાની છે આપણે। આપ જોઈ રહ્યા છો તે મિક્સ થઈ રહ્યું છે અને ચૂલામાં એકદમ ધીમા તાપે ચડવા દેવાની છે, નહીંતર જો તમે ફાસ્ટ રાખશો તો તે બળી જશે। ત્યારબાદ તેમાં હળદર અને મીઠું એડ કરી દેવાનું છે, જેથી કરી અને આપણી ડુંગળીને ચડતા વાર ના લાગે અને સરસ રીતે ચડી જાય। ડુંગળીને આપણે હળદર અને મીઠું નખાઈ ગયું છે ત્યારબાદ તેને ઢાંકી દેવાની છે। ઢાંકી અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા જવાનું છે, જેથી કરીને આપણી ડુંગળી નીચે બેસી ન જાય અને પ્રોપર રીતે ચડી જાય। જો આપ જોઈ રહ્યા છો ડુંગળી એકદમ ચડી ગઈ છે। ત્યારબાદ આપણે એમાં રીંગણા એડ કરવાના છે દોસ્તો। ત્યારબાદ આપણે એમાં રીંગણા એડ કરી દઈશું। રીંગણાને એકદમ બારીક કાપી લેવાના છે અને એ મિત્રો ખાસ યાદ રાખવાનું કે ડુંગળી ચડી જાય ત્યારબાદ આપણે રીંગણા જ એડ કરવાના છે, ટામેટાં એડ કરવાના નથી। કારણ કે જો ટામેટાં તમે પહેલાં એડ કરી દેશો તો એમની ખટાશ રીંગણામાં ચડી જશે અને રીંગણાને ચડતા વાર લાગશે અને રીંગણા ચડશે નહીં ઝટ દઈને। એટલા માટે ડુંગળી બાદ ડાયરેક્ટ રીંગણ જ નાખવાના છે, ટામેટાં નાખવાની ભૂલ કરવાની નથી દોસ્તો। આ ખાસ યાદ રાખજો, ટિપ્સ છે। અને રીંગણા પ્રોપર રીતે ચડી જાય આપણે તેમને ઢાંકી અને ધીમે ધીમે ચડવા દેવાના છે। રીંગણા આપણા વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે અને ઢાંકી દેવાનું છે। અને જે આપણે માંડવીનો ભૂકો હતો, આપણે જે આ બધો વઘાર કર્યો એની 10થી 15 મિનિટ પહેલાં માંડવીનો ભૂકો છે તેની અંદર આપણે ઘોરવું એડ કરી અને 15 મિનિટ પહેલાં પલાળી રાખવાનું છે। અને હા, રીંગણા પ્રોપર રીતે ચડી ગયા છે તો હવે આપણે એમાં ટામેટાં એડ કર્યા છે। જે આપ જોઈ રહ્યા છો આપણા રીંગણા એકદમ સરસ રીતે વ્યવસ્થિત પાકી ગયા છે। તો ટામેટાં એડ કરી દીધા છે અને ટામેટાને આપણે પ્રોપર રીતે ચડવા દઈશું। આપ જોઈ રહ્યા છો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને શિયાળાની ઠંડી હોય દોસ્તો અને ચૂલા ઉપર જો આ રીતનું શાક બનાવેલું હોય તો પછી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે દોસ્તો। આપ જોઈ રહ્યા છો કેટલું સરસ તેલ છૂટું પડી ગયું છે। ટામેટાં, રીંગણા અને ડુંગળી જે પ્રોપર રીતે ચડી ગયા છે, જોઈ રહ્યા છો। હવે ત્યારબાદ આપણે તેમાં લીલું લસણ એડ કરવાનું છે અને આદુ લસણની પેસ્ટ નાખવાની છે, જે આપણે વચ્ચે જ નાખશું। જો અગાઉ નાખશું તો તેમની સુગંધ નહીં આવે, એટલા માટે આપણે આ બધું ચડી જાય ત્યારબાદ આદુ લસણની પેસ્ટ નાખશો ને તો તેમની સુગંધ એકદમ મસ્ત આવવાની છે દોસ્તો। એટલા માટે મેં એને પહેલાં એડ નથી કર્યું, વચ્ચે નાખું છું। ત્યારબાદ આપણે જે માંડવીનો ભૂકો હતો જેમને આપણે 15 મિનિટ પહેલાં ઘોરવાની અંદર પલાળીને રાખ્યો હતો, જેથી કરીને દાણા પલળી જાય અને ચડતા વાર ના લાગે। એટલા માટે આપણે હવે માંડવીનો ભૂકો જે પલાળીને રાખ્યો હતો તે આમાં એડ કરી દઈશું આપણે અને તેમને પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી નાખવાનું છે। જે આપ જોઈ રહ્યા છો સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે અને એમને ધીમે ધીમે આપણે ચડવા દેવાનું છે। જે ઘોરવાની ખટાશ છે ને દોસ્તો, આ ત્યારબાદ આપણે મરચું નાખવાનું છે। સોરી તે હું ભૂલી ગઈ હતી એટલે હવે છેલ્લે નાખ્યું છે, બાકી આદુ લસણની સાથે જ નાખવાનું છે। આપ જોઈ રહ્યા છો તેલ ધીમે ધીમે છૂટું પડવા લાગી રહ્યું છે અને ઘોરવાની ખટાશ જ્યાં સુધી
તાપ આ બળી ન જાય ને ત્યાં સુધી આપણે એમને ધીમે ધીમે તાપે ચડવા દેવાનું છે. કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી આમાં. ત્યારબાદ આપણે પલાળેલી લસણવાળી ચટણી એડ કરવાની છે અને તેમને પ્રોપર રીતે મિક્સ કરી અને આ રીતે આપણે એમને ધીમા તાપે ચડવા. જો દોસ્તો આ શાક તમારે બનાવવું હોય ને તો આમાં ઉતાવળ ચાલશે ને, નહીંતર તમારે ઉતાવળ કરશો તો ઘોરવાની ખટાશ તેમાં રહી જશે અને તમારું શાક ખાટું રહેશે. અને હા, આમાં ઘોરવું ખાટું લેવાનું નથી, તે ખાસ યાદ રાખવાનું છે. આમાં મોડું ઘોરવું જ ચાલશે. અને ત્યારબાદ જો આ સ્ટેજ ઉપર તમે મરચાં નાખી શકો છો, આખા લાલ મરચાં, કેમ કે અમારા ઘરમાં આ રીતનું શાક બનતું હોય છે. જો આપણે ભાવતા હોય તો નાખી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે દોસ્તો આપણે એમને ઢાંકી અને રહેવા દેવાનું. જો આપ જોઈ રહ્યા છો તેલ એકદમ છૂટું પડી ગયું છે. ધીમે ધીમે વચ્ચે વચ્ચે એને ચલાવતું રહેવાનું છે, નહીંતર તે નીચે બેસી જશે. તેલ છૂટું પડી ગયું છે, પણ હજી મને એવું લાગે છે કે હજી થોડીક વાર રહેવા દેવું પડે એમ છે. એટલે હવે ઢાંકી અને પાછું એને થોડીક વાર માટે આપણે રહેવા દેશું. અને વચ્ચે વચ્ચે ચલાવવાનું ચૂકશો નહીં દોસ્તો, નહીંતર તમારું શાક નીચે બેસી જશે. અને જોઈ રહ્યા છો તેલ છૂટું તો પડી ગયું છે, પણ થોડીક વાર રહેવા દેવાનું. હા, આપ જોઈ રહ્યા છો જો પ્રોપર રીતે કલર પણ એકદમ સરસ પકડાઈ ગયો છે અને તેલ એકદમ છૂટું પડી ગયું છે. અને પરફેક્ટ જે આપણો માંડવીનો દાણો હતો ને તે પરફેક્ટ ચડી ગયો છે, જે એકદમ પોચો થઈ ગયો છે. આ શાકને તમે રોટલા વગર પણ જે એમનેમ ખાવું હોય ને શિયાળાની કડકડતી ઠંડીમાં, તો તમે એમનેમ પણ ખાઈ શકો છો દોસ્તો. જો આ રેસીપી તમને ગમી હોય અને તમે કોઈએ બનાવી હોય તો તમે કઈ રીતે આ રેસીપી બનાવો છો તે મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને મને તમારી રેસીપી શેર કરજો. અને મારી રેસીપી ગમી હોય તમને તો મિત્રો લાઈક કરવાનું ચૂકશો નહીં. અને મારે આ જ રીતના તમારે નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને તમારા મિત્રોમાં અત્યારે જો આ શિયાળો ચાલે છે તો શિયાળામાં આ રીતનું શાક બનાવવું હોય તો તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. તેમની સાથે આપણે રોટલા બનાવવા છે, જે પણ આપણે દેશી ટાઈપ જ બનાવવાનું છે દોસ્તો. તો આપણે તેમને ચૂલા ઉપર જ આપણે બનાવવાના છીએ રોટલા. આજનું આપણું આખું મેનુ આપણે ફૂલ દેશી રીતે જ બનાવવાનું છે, જેથી આપણે બધું ચૂલા ઉપર જ બનાવવાનું છે. ચૂલા ઉપર રોટલા આપણે બનાવી રહ્યા છીએ. જે રોટલા ચડી જાય ત્યારબાદ આ વાડીનું શાક અને રોટલા, જોરદાર રેસીપી છે દોસ્તો. જો આપને ગમી હોય તો પ્લીઝ હજી કહું છું લાઈક કરવાનું ચૂકશો નહીં. અને પાપડ પણ આપણે ચૂલામાં જ શેકી લેવાના છે, જેથી એમનો ટેસ્ટ ડબલ આવવાનો છે દોસ્તો. આપને ગમતું હોય તો વધુમાં વધુ આ રેસીપીને શેર કરજો દોસ્તો. જય શ્રી કૃષ્ણ દોસ્તો.